રામજી વશિષ્ઠજીને કહે, બાપજી બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપજો. બાપજી મારા પિતાજીની તબિયત બરાબર નથી. બાપજી એક વિનંતી કરું છું. શું? આપને જયારે જયારે અવકાશ મળે ત્યારે રાજભવનમાં જઈ મારા માતા પિતાને સાંત્વના આપજો. બાપજી ભરત આવે ને ત્યારે ધામધૂમથી રાજ્યાભિષેક કરજો. અયોધ્યાનો ગાદીપતિ ભરત બને. માંડવી અને ભરત જયારે તમને વંદન કરે રાજા બન્યા પછી ત્યારે મારા વતી એના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપજો. ભાઈ તારું રાજ્ય અખંડ ટકો. ભાતૃભાવનો ખ્યાલ કરાવજો. પ્રજાના પાલનની સૂચના આપજો. અને બાપજી એક વિનંતી જયારે રામે કરી ત્યારે રામજી રડી પડ્યા. રાઘવ, હા પ્રભુ. બાપજી એક પ્રાર્થના છે. ભરતના રાજ્યાભિષેકનો દિવસ આગળથી નક્કી થાય અને સમય અનુકૂળ હોય તો બાપજી કોઈ દૂતને વનમાં મોકલી અમને ખબર પહોંચાડજો કે આ દિવસે ભરતનો રાજ્યાભિષેક છે. બાપજી અમને સમયસર ખબર મળશે ના તો હું લક્ષ્મણ અને સીતા અમારી ઝૂંપડીને આસોપાલવનું તોરણ બાંધી ભરતના રાજ્યાભિષેકનો ઉત્સવ મનાવીશું. અમે ભીલોની સાથે તે દિવસે ભરતના રાજ્યારોહણનો ઉત્સવ કરીશું. બાપજી મારી ઈચ્છા હતી ભરત ગાદી ઉપર બેસે ત્યારે હું આરતી ઉતારું. ભરતનું રાજ્ય ધામધૂમથી અભિષેક ઉજવાય એવું કરજો. અલૌકિક ભાતૃભાવ છે રામજીનો. મુખ ફેરવી અયોધ્યાની જનતાને રામજી સમજાવવા લાગ્યા, ભાઈઓ મારા તરફ પ્રેમ હોય તો તમે હું કહું એમ કરો. અવધમાં રહો, અવધને સાચવો, મારા માતા પિતાની સેવા કરો. હું વચન આપું છું 14 વર્ષ પૂરા થઈ હું આવીશ. લોકોએ કહ્યું નહીં, એ સંપત્તિ સળગી જાઓ, એ ધન ભંડારો લૂંટાઈ જાઓ. જે અવધમાં રામ ન હોય ત્યાં અમે નહીં રહીએ મહારાજ, માફ કરજો. લોકો તૈયાર નથી રહ્યા. જેને પ્રેમ જાણ્યો એને પદાર્થો રોકી ન શકે. પદાર્થો તો એને રોકે જેને પ્રેમનો અનુભવ નથી. અહીં મહારાજ દશરથજીની મૂર્છા ઉતરી છે. એમણે સુમંતને કહ્યું, સુમંત. ત્રણેય જણ જતા રહ્યા. બોલે, હા સુમંત રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે વન ગયા ત્યારે પેદલ ચાલવા ટેવાયેલા છે. મારી વૈદેહી ક્યારેય ચાલી નથી. સુમંત રથ લઈને જા. ત્રણેયને રથમાં બેસાડી 4 દિવસ વનમાં ગુમાવી. વનના દુઃખ જુએ પછી ત્રણેયને પાછા લઈ આવજે. અને કદાચ રામ લખન ન આવે તો સીતાને ચોક્કસ પાછો લઈ આવજે. હું એક આશામાં જીવીશ કે 3 માંથી કોઈ આવશે. રથ લઈને જાઓ. સુમંત રથ લઈને નીકળ્યા છે. સરયુને તીર આવી રામજીને આગ્રહ કર્યો, પિતાજીનો આદેશ છે આપ રથમાં બેસો. રામજીને લાગ્યું અમે ત્રણેય રથમાં બેસીએ તો એક ફાયદો એ થશે, લોકોનો અવરોધ છૂટશે, નહીતર લોકો નહીં જવા દે. ત્રણેય જણ અયોધ્યાના રાષ્ટ્રધ્વજને વંદન કરી, ભૂમિને પ્રણામ કરી, સરયુને વંદન કરી રથમાં આરૂઢ થયા છે. જયારે રથ ચાલ્યો છે એ વખતનું લોકોનું આક્રંદ કેમ વર્ણવવું. રથના ચક્રની નીચે લોકો સુવા લાગ્યા, ઘોડાની આડા પડવા લાગ્યા. ભગવાન નીચે ઉતરે, બધાને સમજાવે, કોઈ માનવા તૈયાર નથી. ગોસ્વામીજીએ લખ્યું, અતિ વૃદ્ધ, અતિ બીમાર, મહિલા અને નાના બચ્ચાઓ અવધમાં રહ્યા, બાકીની આખી અવધ રામની પાછળ. રથની ગતિ અવરોધાય છે. માનસમાં લખ્યું છે, સૂરજ અસ્ત પામવાના સમયે રથ તમસા નદીને કિનારે પહોંચ્યો. તમસા તીર નિવાસ કી પ્રથમ દિવસ રઘુનાથ. ભગવાને સુમંતને કહ્યું, રથ છોડી નાખો, લોકો આપણને આગળ નહીં જવા દે, આજની રાત્રિ અહીં રોકાઈએ. રથ છૂટી ગયો. હજારો માણસો રામજીની સાથે આવ્યા છે. થાકને લીધે ખૂબ રડ્યા છે. કંઈક દેવતાઓની માયા, કંઈક રામજીની ઈચ્છા. તમસાની રેતીમાં અયોધ્યાના નાગરિકો સૂઈ ગયા. રાત્રિનો સમય છે. સીતા અને રામની આ વનવાસની પ્રથમ રાત્રિ છે. એક એક પથ્થર ઊંચકી રેતીમાં પથ્થર મૂકી સીતા અને રામ પથ્થર ઉપર મસ્તક મૂકીને આરામ કરે છે. સુમંતજી રથને સંભાળીને બેઠા છે. લક્ષ્મણજીના જાગરણનો આરંભ થાય છે. ધનુષ્યબાણ લઈ ભગવાનની ચોકી કરવા માટે સુમિત્રાનંદન બેસી ગયા છે. મહાત્માઓનો એવો મત છે, રામ અને સીતાને ધરતી ઉપર રેતીમાં સૂતેલા જોઈ મધ્યરાત્રિએ લક્ષ્મણજી રડી પડ્યા છે.
સુમંતજીને ખ્યાલ આવ્યો કોઈ રડે છે. એકદમ લક્ષ્મણની પાસે ગયા, પૂછ્યું, લખન? હા મહારાજ. કે બાબા, હું બધું સહન કરી શકીશ, પણ મારા મા બાપ આવી રીતે રેતીમાં આળોટે હું જોઈ શકતો નથી. સુમંત, તમે અયોધ્યાના મંત્રી છો. લક્ષ્મણજીએ કહ્યું, હું પૂછી શકું? રામજીએ અયોધ્યાનો શું અપરાધ કર્યો? એનો એ અપરાધ કે એને અવધમાં જન્મ લીધો. સુમંતજી રડી પડ્યા. મહારાજ, આ દ્રશ્ય કેમ જોઈશ? સીતારામજી જાગી ગયા છે. લક્ષ્મણજીની પાસે આવી લક્ષ્મણજીને શાંત કર્યા છે. રામજીએ સુમંતજીને કહ્યું, બાબા, લક્ષ્મણ રડ્યો એ અમને ગમતું નથી. અમને ત્રણેયને રથમાં બેસાડી રાત્રિના અંધકારમાં આડાવળો રથ ચલાવી અહીંથી દૂર લઈ જાઓ. સવાર પડશે તો લોકો જવા નહીં દે. ખોજ મારી રથ હાંકહું તાતા. અયોધ્યાની જનતાને એમને સૂતેલી રાખી ત્રણેય જણ રથમાં બેઠા. રથ નીકળી ગયો. સવાર પડે છે. આજ તમસાનો કિનારો રામ વગરનો જોતા પછી જે લોકો દોડ્યા છે, દશે દિશામાં લોકો ફાંફા મારે. રામ અમને મૂકીને જતા રહ્યા. વડીલો હતા, એમણે બધાને સમજાયું કે ભાઈઓ, રામજીની ઈચ્છા આપણને સાથે લઈ જવાની હોત તો આપણને છોડીને ન જાત. હવે તો રામ ઉપર પ્રેમ હોય તો એની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દઈએ, પાછા જઈએ. નિયમ વ્રતો પાળીએ, ખૂબ તપ કરીએ, જેથી કરીને રામના પુનઃ દર્શન થાય. આખી અયોધ્યા પાછી ફરી છે. બધા અયોધ્યામાં આવ્યા. ઘરની અંદર જેને જ્યાં જગ્યા મળી ત્યાં ચૂપચાપ બેસી ગયા. બાળકો માનું દૂધ પીતા નથી, માતાઓ બાળકોને દૂધ પીવડાવતી નથી, વૃદ્ધો યુવાનોની સેવા સ્વીકારતા નથી, યુવાનો કઈ કામ કરતા નથી, શૂન્ય મનસ્ક બેઠા છે. ઘણા લોકો એવો સવાલ કરે છે, પોતાની પત્ની, પોતાના બાળકો, પોતાના વડીલો આટલી મોટી સમૃદ્ધિ છોડી અને અયોધ્યાના લોકો આટલો ત્યાગ કરીને રામની સાથે ગયા હતા. એવા રામ પ્રેમીઓને રામ સૂતા મૂકીને જતા રહ્યા. આ પ્રેમનો અપરાધ નથી? શું અયોધ્યાના વાસીઓના ત્યાગમાં હજી કઈ ખામી હતી? જેને પત્ની છોડી, બાળકો નાના નાના છોડ્યા, કુબેર જેવી સમૃદ્ધિ છોડીને રામની પાછળ લોકો ગયા, તો એને રાત્રિએ સૂતા મૂકીને રામ જતા રહ્યા. એ પહેલી દ્રષ્ટિએ રામજીએ બરાબર કર્યું હોય એવું લાગતું નથી ઘણા. કેમ રામજી મૂકીને જતા રહ્યા? તુલસીદાસજીનું દર્શન છે. ઈશ્વરની સાથે રહેવા માટે ત્યાગ એટલો પૂરતો નથી. માણસ ખૂબ ત્યાગ કરે, સારી વાત છે, પણ કેવલ ત્યાગ મહત્વ એકલો પૂરતી નથી. આ લોકોએ ત્યાગ ઘણો કર્યો, પણ સૂઈ ગયા રસ્તામાં. સાધનાના પથમાં સાધક જો સૂઈ જાય તો બ્રહ્મ છટકી જાય. સાધનાના માર્ગમાં ત્યાગની સાથે જાગરણ બહુ જરૂરી છે. ઉસ પર ધ્યાન દે. લક્ષ્મણજીનો રામ ક્યારેય છટક્યો નહીં, કારણ કે એના ત્યાગની સાથે જાગરણ પરિપક્વ છે. કેવલ ત્યાગ કરો એટલું. ઘણી વખત ત્યાગ હું ને તમે માનીએ છીએ કે આપણે ત્યાગ કર્યો છે, પણ જમણા હાથે છોડ્યું છે, ડાબા હાથે પકડી લઈએ. ત્યાગમાં સાવધાની, ત્યાગમાં જાગરણની બહુ જરૂર છે. મન એટલું બધું વિચિત્ર છે. માણસને ક્યારે દગો આપે છે ખબર નહીં. જાગો, સાવધાન રહો. કોઈ વસ્તુ છોડી દીધી એટલું પૂરતું નથી. ભક્તિ અને સાધનાના માર્ગમાં સાધક જો વચ્ચે ઝોલું ખાઈ જાય તો ઈશ્વર જતો રહે. એટલા માટે રામ ગયા છે. અયોધ્યાના વાસીઓએ નિર્ણય કર્યો, હવે અમે 14 વર્ષ સુધી અનાજ નહીં ખાઈએ, ફળ ફૂલ ખાઈશું, ધરતી ઉપર શયન કરીશું. અનેક પ્રકારના નિયમો લોકોએ લીધા છે. અમે અમારા ઘરની અંદર દીપ નહીં પ્રગટાવીએ, રામ આવ્યા પછી દીપ પ્રગટાવીશું. રામ દરસ હિતનેમ વ્રત કરન લગે નર નારી મનહુ કોક કોકી કમલ દીન બિહીન તમારી. રામના દર્શન માટે અયોધ્યાના માણસો અનેક પ્રકારના કઠિન નિયમ વ્રતો લઈને તપ કરવા લાગ્યા છે. ભગવાન રામજીનો રથ તમસાથી નીકળીને સવાર પડતા ગંગાને કિનારે શૃંગવેરપુર પહોંચે છે.
પણ એ કથા આવતીકાલ સવારે 9 વાગે प्यार से बोलिए बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की। राम दरस हित नेम व्रत करन लगे नर नारी। આપણે જોઈ ગયા ગઈકાલે કે રામના વિરહમાં અયોધ્યાના નરનારીઓ રામના દર્શન માટે અનેક નિયમ વ્રતો ધારણ કરીને બેસી ગયા. બીજી તરફ ભગવાનનો રથ ગંગાના તટ ઉપર પહોંચે છે. ગંગાના દર્શન કર્યા. ભાઈને સીતાજીને ગંગાની વાત કરી, સ્નાન કરી રસ્તાનો થાક ઉતાર્યો. જેના નામના સ્મરણ માત્રથી ભવનો થાક ઉતરે એને ગંગા સ્નાન કરીને થાક ઉતારવો પડે. એક વ્યવહાર અને ગંગાનું ગૌરવ વધાર્યું. રામ પધાર્યા એ સમાચાર શૃંગવેરપુરના ગુહને મળ્યા. એક ભીલોનું ગામ છે. વર્ષોથી જે લોકોને સમાજ પછાત અને તિરસ્કૃત ગણતો હતો, આવા એક ભીલોનો સમાજ, એનો એક આગેવાન ગુહ, એનો માલિક. કોઈ ઋષિમુનિ આ લોકોની પાસે આવે નહીં, આ લોકોથી કોઈ પાસે જઈ શકાય નહીં. ગંગાને કિનારે સતત રહેવા છતાં સમાજ જેને અપવિત્ર ગણતો હતો, એવો એક તરછોડાયેલો સમૂહ, એનો માલિક ગુહ, એમણે સાંભળ્યું રામ પધાર્યા છે. ખબર નહીં ગમે ત્યાંથી એમણે અહલ્યાનું પ્રકરણ સાંભળી લીધેલું કે અહલ્યા ઋષિ પત્ની હતા અને ઋષિ પત્નીએ આટલી મોટી ભૂલ કરી તો એ ઋષિ પત્નીને પાવન કરવા માટે પ્રભુ સામેથી એની પાસે ગયા અને પથ્થરમાં જો ચૈતન્ય પ્રગટે તો અમે એટલા બધા પાપ તો નથી કર્યા, અમારો ઉદ્ધાર નહીં થાય, રામ અમારો સ્વીકાર નહીં કરે. એક ભાવ લઈને ગુહ પોતાના સેવકોની સાથે ફળફૂલ લઈને રામના સ્વાગત માટે આવે છે. કુરાજને ખબર હતી રામજી મને સ્પર્શ તો ન કરે, મને ભેટે તો નહીં, ક્યાં રામ ક્યાં હું, મારી સાથે વાત પણ નહીં કરે. પણ ગુહને થયું કમસે કમ મારી સામે એક દ્રષ્ટિ કરે તો પણ હું ધન્ય થઈ જઈશ. હૃદયમાં પ્રેમ, આંખમાં ભાવ લઈને ગુહ આવ્યો છે. ભગવાન રામ, લખન, વૈદેહી, સુમંત ઉભા છે. દૂર રેતીમાં ફળફૂલ પુષ્પ વગેરે અર્પણ કરતા ગુહરાજે પ્રણામ કરીને કહ્યું, મહારાજ, એક પાપી આપને શરણે આવ્યો છે, એક પતિત ભીલ આપને શરણે આવ્યો છે. હું પુણ્યશાળી છું, હું સજ્જન છું, હું સારો માણસ છું, એમ જાહેરાત કરનાર કરતા જે ખુલ્લું કહી દે હું પાપી છું એ ઘણો આગળ નીકળી જાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 8 પગથિયા ચડ્યા પછી માણસ આત્મનિવેદનની ભૂમિકાએ પહોંચે છે. ત્યારે આ ગુહ સીધો આત્મનિવેદન કરી રહ્યો છે, હું આવો છું. ઈશ્વરની આગળ જેમ છે એમ રજૂ થઈ ગયો, હું પાપી છું. જ્યારે મને ને તમને પૂર્ણ ખાતરી થઈ જાય કે હું આવો છું, હું પાપી છું, ત્યારે મેં તમે પહેલી વાર પુણ્ય કર્યું ગણાય. પાપનું સ્મરણ એ પુણ્યનો આરંભ છે. પાપનો સ્વીકાર, પાપની જાહેરાત એ પુણ્યનો પ્રારંભ છે. ધન્ય છે એ ભીલને. આપણા બધા જ સંતો એટલા માટે મહાન છે, એમણે જીવન બિલકુલ ખુલ્લું મૂકી દીધું. બંદગીને છુપાવી, જિંદગીને ખુલ્લી કરી. આપણે ભજન જાહેર કરીએ છીએ, જીવન છુપાવીએ છીએ. આટલું ઉલટું છે. ભક્તિમાં તો જીવન ખુલ્લું કરવું પડશે. सूर तुलसी जितने महापुरुष हुए हैं, सबने अपने पदों में दस्तावेज कर दिया, हमें आवा था.
हमारे प्रभु अवगुण चित ना धरो। सूरदास जी ने कह दिया, तुलसी ने कह दिया। તો આજ એ ભાવ લઈને આત્મનિવેદન કરતો ગુહ પ્રભુને શરણે આવ્યો છે. ભગવાન રામજીએ ગુહને જોયો, એના અંતર પ્રેમને પ્રભુએ પહેચાન્યો. રામજી દોડ્યા છે, ગુહરાજને ઊંચકીને પોતાના હૃદયે ચાંપે છે. ગુહરાજને હૃદયે લગાડતા ગુહની કલ્પના બહાર અનુભવ થયો છે. ગુહે કેવલ એટલું માનેલું કે મારી સાથે કદાચ દ્રષ્ટિ કરશે મારા ઉપર, બાકી રામ મને આવી રીતે ભેટી પડે એ તો શક્ય જ નહોતું. અને સાચા અર્થમાં સંતોનો એ બહુ સરસ મત છે કે રામ રાજ્યનું ઉદ્ઘાટન થયું. રામ રાજ્ય આ રીતે જ થાય. નાનામાં નાના માણસને હૃદયનો પ્રેમ આપીને રામ રાજ્ય શરૂ થયું છે. એકદમ હૃદય ચાંપે છે, ગુહના નેત્રમાંથી અશ્રુ પડે છે. પ્રભુના ચરણમાં પડી ગયો છે. મહારાજ, આજ હું ધન્ય બની ગયો, આજ મને તારી દીધો. તમારા ચરણમાંથી નીકળેલી ગંગાને કિનારે રહેવા છતાં, 24 કલાકે ગંગાને કિનારે રહેવા છતાં જે ગંગા અમને પવિત્ર ન કરી શકી, એ ગંગાનો ઉદ્ભવ જ્યાંથી થયો એ સ્વયં આપે અમને તારી દીધા છે. અતિ આનંદ થયો છે. કુશળ સમાચાર પૂછાયા. શ્રી સીતાજીને, લખનજીને પ્રણામ કર્યા, સુમંતજીને વંદન કર્યા છે. એક હિંમત આવી ગઈ ને રામે અપનાવ્યો એટલે ભગવાનને કહ્યું, મહારાજ એક પ્રાર્થના છે, મારા નગરમાં પધરામણી કરો. હવે ઝૂંપડાનું ગામ હતું. ગોરાજ કહે, મારી નગરીમાં પધારો. લક્ષ્મણજીને સહેજ હસવું આવી ગયું કે આ ઝૂંપડાનું ગામ એને આ માણસ નગર કહે છે, જાણે અમે નગર જોયા જ નથી. ગુહ સમજી ગયો, ભગવાન મેં મારા ગામને નગર કહ્યું એટલે લક્ષ્મણજીના મનમાં સહેજ પેલું થયું છે, પણ પ્રભુ મેં સમજીને નગર શબ્દ વાપર્યો છે. અવધ તહાં જહાં રામ નિવાસુ, જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા હોય. આજ તો ગામડું તમારી અયોધ્યા બની ગઈ અને આ ઝૂંપડાનું ગામ આજ નગરીમાં ફરાઈ. જ્યાં આપના પુનિત ચરણો હોય, જ્યાં સૂર્ય હોય ત્યાં દિવસ હોય, એમ જ્યાં રામ હોય ત્યાં અવધ હોય. આજ અમારું ગામડું નગર બની ગયું છે. ભગવાને કહ્યું, ગુહ, તારા આદરનો અનાદર કરતા દુઃખ થાય છે, પણ મોહી દિન પિતુ આય સુઆના. પિતાજીની આજ્ઞા જુદી છે. વર્ષ 4 બિપિન બસી મુનિ વ્રત બેશ આહાર. પિતાની આજ્ઞા છે 14 વર્ષ વનમાં રહેવાનું, મુનિના વ્રતો પાળવાના, મુનિનો વેશ રાખવાનો, મુનિનો આહાર લેવાનો. મારાથી કોઈના ગામમાં અવાય નહીં. આ સાંભળીને ગુહને દુઃખ થયું. ગુહરાજાએ પરમાત્માને વિનંતી કરી, નગરમાં ના આવી શકો તો કઈ નહીં મહારાજ, પણ એક પ્રાર્થના, મારા ગામના પાદરમાં યાની ગંગાના તટ ઉપર શિશંપના વૃક્ષની નીચે હું કુટિયા બાંધી આપું. આપ આજની રાત્રિ અહીં રોકાઓ, રાત્રિ મુકામ અહીં કરો. ભગવાને કહ્યું, ગુહ, આપણે મળ્યા, આપણી મિત્રતા બંધાઈ, હવે મને વિદાય આપ. મને અવધવાસીઓનો ડર છે, કદાચ પાછળ આવશે તો અમારી આગળની યાત્રા અવરોધાશે. આજ સાંજ સુધીમાં અમારે જેટલું નીકળાય એટલું દૂર નીકળવું છે. ગુહ કહે, નહીં મહારાજ, એક રાત્રિ રોકાઓ. ગુહ રડી પડ્યો. પ્રભુએ કહ્યું, શું કામ આગ્રહ કરે ગુહ, આપણે તો મળ્યા. બોલે, મહારાજ, હું તમને મળી શક્યો, મને આપના દર્શન થયા, પણ આ તો અમારું ગરીબ લોકોનું ગામ છે. આખો દિવસ મજૂરી કરીએ, લાકડા કાપીએ, નૌકા લઈ લઈને માણસોને ઉતારીએ, આમ આખો દિવસ કામ કરીએ, ત્યારે પ્રભુ રાત્રિએ માંડ પેટ પૂરતું મળે. હું તો ગામનો મુખી આગેવાન માલિક છું, એટલે મારે કંઈ કરવું ન પડે. બાકી આખું ગામ ગરીબ છે, બધા મજૂરી કરવા સવારના જતા રહે. મહારાજ, અમને આવી ખબર નહીં કે આપ આવવાના છો, અને આપ આવ્યા પછી અમને આવી રીતે અપનાવશો એ તો અમને સ્વપ્નમાં ખ્યાલ નહીં. નહીતર હું ગામમાં ગઈ રાત્રિના ઢોલ પીટાવી અને જાહેરાત કરત કે આજે કોઈ મજૂરી કરવા જશો નહીં, આજ આપણો ઈશ્વર આવવાનો છે. મહારાજ, મને દર્શન થાય અને આપ જતા રહો, મારા ગરીબ ગ્રામજનોને દર્શન ન થાય તો અમે સાધનહીન લોકો પછી તમને ક્યારે મેળવી શકીએ? ન જ્ઞાન હૈ, ન ભક્તિ હૈ, ન કર્મ હૈ. એ કઈ સાધનનો તો અમારી પાસે કઈ છે નહીં. કઈ માર્ગે તમારી પાસે પહોંચવું એનું તમને ખબર નથી. મને આપના દર્શન થાય અને મારા ગામના માણસો દર્શન કર્યા વગર ના રહી જાય, એ તો બરાબર નહીં. ભગવાન રોકાવના, સાંજ પડશે, ગરીબ લોકો આવશે, આપના દર્શન કરીને કેટલા કૃતાર્થ થશે. આનું નામ ભક્તિ છે. ભક્તિમાં કેવલ વ્યક્તિ વિકાસ નથી,
આંતરશક્તિનો વિકાસ કરતા કરતા ભક્ત એમ ઈચ્છે છે મારો આખો સમાજ ઉન્નત બને. રામ પ્રેમીનું આ લક્ષણ છે. હું ઉન્નત બનું એટલું નહીં, મને રામ મળી જાય એટલું નહીં, મારી આજુબાજુનો સમાજ પણ સત્ય તરફ ઉઠે, પ્રભુ કો પાએ. તુલસીદાસજી વર્ણન કરે છે તો ગુહની ઈચ્છા ઘણી સુંદર હતી. ગુહનો પ્રેમ જોઈ રામજી મજબૂર થયા, રોકાવું પડ્યું છે. શીશમના વૃક્ષની નીચે કુટિયા તૈયાર થઈ, 2 દર્ભની પથારી તૈયાર થઈ, રાત્રિ મુકામ નક્કી થયો. સાંજ પડી છે. એ ગરીબ ગામના ભીલો બધા જે મજૂરી કરવા ગયા હતા, લાકડા કાપવા ગયા હતા, એ બધા આવે. ગુહ ગંગાને કિનારે ઉભો ઉભો સાદ પાડે છે, દોડો, આપણને પવિત્ર કરનારું તત્વ આવ્યું છે. આપણને અત્યાર સુધી સમાજમાં કોઈ બોલાવતું નહોતું, આજ સ્વયં ભગવાન આપણને મળવા આવ્યા છે, દોડો. બધા લોકો નાચવા લાગ્યા છે. ફળ હતા એણે રામના ચરણમાં ફળ ધર્યા, ફૂલ હતા એમણે ફૂલ ધર્યા. જેની પાસે જે હતું એ પ્રભુના ચરણમાં મૂકવા લાગ્યા. લોકોને ખબર ના રહી અમે શું કરીએ. જેની પાસે લાકડા હતા એણે પ્રભુના ચરણમાં લાકડા ધરી. અને આપણે શું ધરીએ છીએ મહત્વનું નથી, કઈ રીતે ધરીએ છીએ એ મહત્વનું. રામ હી કેવલ પ્રેમ પ્યારા. હું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં કથા કહેતો હતો. છેલ્લે દિવસે કથા પૂરી થયા પછી પોથીજીની યાત્રા, યાની શોભાયાત્રા નીકળી તો ઘણા લોકો, એ ગામડાના બધા માણસો પોથીજીના દર્શન માટે આતુર હતા. હું જોતો તો ઉપરથી, એક વૃદ્ધ માતાજી પોથીને વધાવવા માટે ગિરદીમાં ફસાયા છે. મારો ખ્યાલ બધા લોકો કોઈ અબીલ ગુલાલ કોઈ ફૂલ પોથીજીના ઉપર નાખતા હતા. એ માતાજીની બાજુમાંથી મેં બરાબર જોયું, પોથી જયારે પસાર થઈ ત્યારે માં એટલી બધી ભાવાવેશમાં આવી ગઈ કે એને ખબર ન રહી હું શું કરું. એના હાથમાં કઈ નહોતું. એને એમ થયું કે હું શું નાખું પોથી ઉપર. મેં બરાબર જોયું, એને ધૂળની 2 મુઠ્ઠી ભરીને પોથી ઉપર ફેંકી. નથી લાગતું કે ધૂળ નહોતી, એ સ્વર્ગનો ગુલાલ હતો. એને ખબર નહીં રહી કે હું શું કરું છું. એ જે સ્થિતિ છે પ્રભુ એને સ્વીકારે છે. ઈશ્વરના દરબારમાં ભાવની કિંમત છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે, જેના હાથમાં જે હતું તે પ્રભુને ધર્યું છે. ભગવાન બધાને કુશળતા પૂછે છે, બધા આનંદ વિભોર બન્યા છે. આજ શૃંગવેરપુરમાં વૈકુંઠ ઉતર્યું છે. ભગવાને સીતાજીની સાથે સુમંત મહારાજ, લક્ષ્મણજી ફળાહાર કર્યો. કંઈક ચર્ચા થઈ, સીતારામજી વિશ્રામ માટે સૂતા. ગુહરાજાએ પોતાના નગરના, યાની પોતાના ગામના માણસોને એમ કહ્યું કે ભાઈઓ, ભગવાન આપણે ત્યાં મહેમાન છે, આ જંગલ છે. કોઈ હિંસક પ્રાણી આવી અને રાતના પ્રભુની નિદ્રામાં વિક્ષેપ કરે તો ભગવાનની નિદ્રામાં પેલું થશે. એટલે ગામના બધા માણસો હાથમાં હથિયાર લઈ રામજીની ચારે બાજુ ચોકી કરવા માટે વર્તુળાકાર ગોઠવાઈ જાઓ, તાકી કોઈ હિંસક પ્રાણી આવે ના. આજ પહેલી વાર ગામના લોકોને ગુહના નિવેદન ઉપર આશ્ચર્ય થયું કે મહારાજ, આપણા ગામમાં કોઈ હિંસક આવતું જ નથી, કારણ કે આપણે એટલા બધા હિંસક છીએ કે કોઈ દાખલો એવો નથી કે હિંસક પ્રાણી આપણે ત્યાં ક્યારેય આવ્યું હોય. છતાં આજે આ લોકો વિચાર કરવા લાગ્યા કે ગુહ આપણને કેમ ચોકી કરાવે છે. પણ ગુહની દ્રષ્ટિ સુંદર હતી. ગુહને થયું કે તમસાને કિનારે અયોધ્યાના માણસો આટલો મોટો ત્યાગ કરીને રામજીની સાથે આવ્યા હતા, પણ રસ્તામાં સૂઈ ગયા તો રામ એને છોડીને જતા રહ્યા. આ મારું ગામ પાછું ક્યાંક સૂઈ જાય ને રામ અહીંથી જતા રહે તો અમે પછી એને ક્યાં શોધીએ. એટલે ચોકીને બાને આખા ગામને જાગરણ કરાયું છે. ગામના તમામ લોકો હાથમાં હથિયાર લઈ પ્રભુની ચોકીમાં લાગ્યા છે. ગુહરાજ પોતે શસ્ત્ર લઈને લક્ષ્મણજીની પાસે ચોકીમાં બેસી ગયો. રામ અને સીતા શયન કરે. સીતા અને રામજીનું ભૂમિ શયન જોઈ તે દિવસે કઠોર હૃદયનો ગુહ રડી પડ્યો. કઈ કઈ નંદિની મંદમતી કઠિન કુટિલ પનકિન. લક્ષ્મણજી
કઈ માયા શું કર્યું? મહારાજ, અમે જંગલમાં રહેનારા ભીલ લોકો, અમને બીજું જ્ઞાન ન હોય, પણ અમે અમારા સંતાનોને આવી રીતે દુઃખી તો ન જ કર્યું. કઈ માયા શું કર્યું? આવું કઠિન પણ કરાય? દુઃખ વ્યક્ત કરવા લાગ્યો ગુ. કઈ માને દોષ દેવા લાગ્યો લક્ષ્મણજીની પાસે. લક્ષ્મણજીએ ગોહને અટકાયો. ગોહ, રામજી ધરતી ઉપર સૂતા છે એટલે તને દુઃખ થાય છે ને? બોલે, મને પણ થાય છે. પણ ગોહ, એક પ્રશ્ન પૂછું? હું 2 રાતથી જોઈ રહ્યો છું. ગઈ રાતે પણ મેં જોયું, આજે પણ જોઉં. શું? રામજી રાજભવનમાં મણીઓના પ્રકાશની વચ્ચે સુએ ત્યારે તે રામના દર્શન કર્યા છે ક્યારે? અરે બોલે, મહારાજ, મારાથી તો રાજભવનમાં કોઈ દિવસ નવાય, અમે ક્યાં પાપી માણસો. બોલે, હું ચરણ સેવાનો અધિકારી છું, એટલે મેં તો રામજીના શયનના દર્શન કરેલા ને રાજભવનમાં. બોલે, આપે તો કર્યા જ હોય. તો લક્ષ્મણજી કહે, હું 2 દિવસથી વિચાર કરું છું. મણીઓનો પ્રકાશ હોય એવા દિવ્ય શયન ખંડમાં રામજી જયારે શયન કરે ત્યારે એના ચહેરા ઉપર જે શાંતિ અને આરામ હોય છે, એ જ શાંતિ આજ દર્ભની પથારી ઉપર પણ છે. કોઈ ફરક નથી. એટલે હું વિચાર એ કરું છું કે રામજી સૂતા છે તો પણ પ્રસન્ન છે, તું અને હું જાગીએ છીએ તો પણ રડતા દેખાય છે. આનું નામ તફાવત. પરિસ્થિતિ નહીતર આટલી બધી બદલી ગઈ. ક્યાં રાજભવન, ક્યાં કુટિયા, છતાં રામજીની આંતરિક સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો. ગુહરાજ, કોઈને દોષ આપીશ નહીં. મારી માતાએ મને શીખ્યું છે એ હું તને કહું. આ જગતમાં બધી વ્યક્તિઓ પોતપોતાના કર્મનું ફળ ભોગવે છે. ગુહ, બહુ મોટું સૂત્ર આવે છે. આ સૂત્ર જો મને તમને બરાબર સમજાય, અથવા તો જ્યારે જ્યારે સમય આવે ત્યારે આ સૂત્ર મને તમને યાદ રહે અને એ પ્રમાણે જીવવાની કોશિશ થાય તો માનવ સમાજમાં ઘણો હળવો થઈ શકે. ગુહરાજ, એક વાત ખાસ સમજી લે કે જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. બહુ મોટું સૂત્ર છે. આપણને બીજો કદી સુખી ન કરી શકે, આપણને બીજો કદી દુઃખી ન. આપણને આપણે જ સુખી કરી શકીએ, આપણને આપણે જ દુઃખી કરી શકીએ. આપણા સિવાય આપણને સુખ દુઃખ કોઈ આપી શકે? એ બધું જ આપણા જ કર્મનું પરિણામ છે. એટલા માટે સંત પુરુષોને લોકોએ પથ્થરો માર્યા તો સાધુઓએ આશીર્વાદ આપ્યા, કારણ કે સમજે છે કે એમાં એનો દોષ નથી. સુખ અને દુઃખ એ માનવનું પોતાનું પરિણામ છે. ગુહરાજ, આ જગતમાં જે કંઈ દેખાય છે બધું મોહનું મૂળ છે. આમાં ક્યાંય પરમાર્થ નથી. આખું સ્વપ્ન છે. ગુહ, રાતનું સ્વપ્ન નાનું હોય છે. ગુહ, આ એક બહુ મોટું સ્વપ્ન છે. ફૂટપાથ ઉપર સૂતેલા ભિખારીને સ્વપ્ન આવે અને એ સમ્રાટ થાય તો સ્વપ્ન દરમિયાન એ સમ્રાટનું સુખ જરૂર મેળવે, પણ જાગ્યા પછી એને સમ્રાટનું સુખ રહેતું નથી, એ ફૂટપાથ ઉપર જ હોય છે. એમ રાજમહેલમાં સૂતેલા સમ્રાટને ભિખારીનું સ્વપ્ન આવે તો એ સ્વપ્નમાં ભિખારીપણાનું દુઃખ અનુભવે, પણ હે ગુહ, જાગ્યા પછી સમ્રાટને ભિખારીપણાનું દુઃખ ભોગવવાનું રહેતું નથી. સ્વપ્નના સુખ દુઃખ સ્વપ્ન ચાલુ હોય ત્યાં સુધી રહે છે. સ્વપ્નની પૂર્ણાહુતિ થયા પછી એ સુખ દુઃખ બચતા નથી. એમ સંસારના સુખ દુઃખ માણસ એક સ્વપ્ન ભોગવે છે એટલે અનુભવે છે. આ જગત મોહની રાત્રિમાં સૂતું છે, એમ લક્ષ્મણજી કહે છે. મોહ નિશા, બહુ સાચી વાત છે. આમાં કોઈ સુખનું સ્વપ્ન જુએ છે, કોઈ દુઃખનું સ્વપ્ન જુએ છે, કોઈ સંયોગનું સ્વપ્ન જુએ છે, કોઈ વિયોગનું સ્વપ્ન જુએ છે. બધા સ્વપ્ન છે. જાગ્યો ક્યારે કહેવાય? આપણે આમ તો રોજ જાગીએ છીએ અમુક કલાક સુતા પછી, પણ વાસ્તવમાં જેને જાગરણ કહે છે સંતો, એ જાગરણ નથી થયું. એટલા માટે સુખ દુઃખ લાગે છે. જીવ જાગ્યો ક્યારે? કેટલું મહાન સુખ! કોઈને પૂછવાની ખબર જ નહીં, કોઈને પૂછવું જ નહીં પડે. આપણી જાગૃતિ થઈ કે કેમ એની આપણને સ્વયં ખબર પડવા માંડે. એમાં કોઈનું પ્રમાણપત્ર ન જોઈએ. હે ગુહરાજ, સંસારના તમામ પદાર્થોમાંથી માનવીને એની મેળાએ જ્યારે વૈરાગ્ય ઉઠવા માંડે ત્યારે સમજવાનું જીવ જાગતો થયો. પ્રયાસ નહીં કરવાનો, એની મેળાએ. આપણે બચ્ચા નાના હતા ત્યારે કોડીઓથી રમતા હોઈએ, કાચની ગોટીઓથી રમતા હોઈએ, ગીલી દંડેથી રમતા હોઈએ.
આપણે યુવાન થયા, ભણી ગણીને તૈયાર થયા, પછી કોઈને કાચની ગોળી યાદ છે? એ કાચની ગોળી, કોડીઓ અને ગીલી દંડો અમુક ઉંમર થયા પછી જે સહજ છૂટી જાય છે, એવી રીતે કોઈ પણ પ્રયાસ વગર સાધનાની ભૂમિકા વધે અને સંસારની વસ્તુઓ એની મેળાએ મનમાંથી છૂટવા માંડે ત્યારે સમજવાનું જાગૃતિનો આરંભ થયો. કોઈ પણ વસ્તુ આપણે છોડીએ ના તો એમાં મેં છોડ્યું એક બીમારી ચાલુ રહે છે. એની પાછળ અહમ કામ કરે, અહમ બહુ પીછો કરે છે. મહાત્માઓએ કહ્યું ને, અહંકારને દિશા બદલવાની ટેવ છે. આપણે એમ માનતા હોઈએ કે મારો અહંકાર જતો રહ્યો, પણ એમણે દિશા બદલી નાખી, એ જુદા રૂપમાં ઉભો થયો. પહેલા માણસ પાસે ઘણી વખત એવું બને, જેની પાસે બહુ સંપત્તિ હોય, બહુ પૈસા હોય, એને પૈસાનો અહંકાર હોય કે મારી પાસે ખૂબ સંપત્તિ. પણ પછી એને કદાચ એવી કઈ ફટક લાગે અને પૈસા છોડી દે તો પૈસા મેં છોડી દીધા, એનો અહંકાર શરૂ થઈ ગયો, દિશા બદલી गई, बीमारी ये नहीं रहे. क्या फर्क हुआ? पहले मेरे पास था उसका अहम, अब मैंने सब छोड़ दिया, मैं त्यागी हो गया, उसका अहम. भीतरी बीमारी वही की वही रही. क्या फर्क हुआ? छूटे बस, એની મેળાએ છૂટે. જેમ જેમ ભજન વધે, સ્થિતિ વધે અને બધું છૂટવા માંડે ત્યારે માનવાનું ગુહ જીવ જાગતો થયો છે. ત્યાં સુધી આપણા ધર્મગ્રંથોએ કહ્યું કે કોઈ પણ વસ્તુ આપણે છોડી હોય, એ મેં છોડ્યું એમ કદાચ આપણે ન કહીએ, પણ મનમાં આ સૂક્ષ્મ સ્મરણ રહે તો પણ બીમારી છે. ભર્તુહરિના જીવનમાં ઘટના આવી છે. એમ કહેવાય છે ભર્તુહરિ શતક લખતા હતા, સ્મશાનમાં બેસીને. 92 લાખ માળવાનો ધણી, કેટલો મોટો સમ્રાટ હતો, અને એ સાધુ થઈ ગયો નાથ સંપ્રદાયનો, અને 11 દિવસના એને ઉપવાસ થયા છે. શરીર કૃશ બની ગયું છે ભર્તુહરિ. એને એમ થયું કે આજ રાત સુધીમાં જો ભોજન નહીં મળે તો કદાચ પ્રાણ છૂટી જશે અને શતકો અધૂરા રહેશે. શરીર છૂટી જાય એની બીક નહોતી, પણ જે કાર્ય આરંભ્યું હતું એ અટકી પડશે. એટલે સાંજના સમયે રાત્રિ થઈ ગઈ છે, ભર્તુહરિ સ્મશાનમાં ફરે છે. કેટલું મોટું સામ્રાજ્ય છોડેલું, આટલો મોટો ત્યાગી માણસ, એને ખાવા નથી. વિચાર કરે શું કરું. સ્મશાનના ખૂણામાં એક ચિતા બળતી હતી. ભર્તુહરિ એના તરફ ગયા તો એ ચિતાની બાજુમાં 2 માટલા પડ્યા હતા માટીના, એમાં મગ અને ચોખા ભેળવેલા, અને એક માટલામાં પાણી હતું. ભર્તુહરિ આનંદમાં આવી ગયા, કહો ભગવાને આપી દીધો ખોરાક. યોગીને શું, ચિતાની અગ્નિ ઉપર માટલું મૂક્યું, ખીચડી પકાવી, અને પાણી પીવા માટે બીજું હતું એ રાખી મૂક્યું. ખીચડી તૈયાર થઈ, ચિતા ઉપર પકાવીને ભર્તુહરિ બ્રહ્માર્પણમ કરીને જ્યાં ભોજન કરવા ગયા, એ વખતે શિવ અને પાર્વતી સ્મશાને સ્વા ક્રીડા સ્મર હર પિશાચા સર. ભગવાન શિવજી ફરવા નીકળ્યા. પાર્વતીએ આ દ્રશ્ય જોયું. શિવજીને કહ્યું, મહારાજ, જગતમાં ત્યાગી ઘણા જોયા, બાકી ભર્તુહરિ જેવો ત્યાગી મેં કોઈ જોયો નહીં. 92 લાખ માળવો છોડ્યો, 11 દિવસના ઉપવાસ, અને ચિતા ઉપર ખીચડી બનાવીને ખાય. ધન્ય છે આના ત્યાગને. પાર્વતીને શિવજીએ કહ્યું, પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરો, હજી બહુ વાર છે. બોલે, મહારાજ આટલું બધું ત્યાગ્યું છતાં? બોલે, આ પરીક્ષા કરવી? કહે હા. બંને જણ બ્રાહ્મણ દંપતીનું રૂપ લઈ અહીં ભર્તુહરિ જ્યાં ભોજનનો પ્રથમ કવલ મુખમાં મૂકે ત્યાં ભિક્ષાન દેહી, 2 હાથ લાંબા થયા, 2 પાત્રો. ભર્તુહરિએ જોયું, અતિથિ ભૂદેવ હે? હા. ખીચડી આપી દીધી. 11 દિવસનો ઉપવાસી માણસ ખીચડી આપી દે. પાર્વતીને થયું, હવે તો મારો પૂરો વિજય થયો. શિવજી કહેતા હતા, પણ હવે તો એને ચોક્કસ થશે ને કે આ બરાબર ત્યાગી. શિવજીની સામે જોયું ગરવીલી આંખથી. બોલે, મહારાજ બરાબર? બોલે, હજી વાર છે, આપ ચૂપ રહે. ભર્તુહરિ પાણી પીવા ગયા તો શિવજીએ બ્રાહ્મણના રૂપમાં કહ્યું, યોગીરાજ, અમને જળની પણ જરૂર છે. જળ પણ આપી દીધું. પાર્વતીને થયું કે હવે તો હદ થાય છે ને. શિવજીએ કહ્યું, અભી ભી દેર. શંકર ભગવાનને બધું આપી દીધું ભર્તુહરિએ. ત્યારે શિવજીએ બ્રાહ્મણના રૂપમાં કહ્યું, યોગીરાજ, અમે આવ્યા ભિક્ષા માંગી, આપે આપનો ધર્મ નિભાવ્યો, પણ આપ પણ ભૂખ્યા છો. હવે અમે કહીએ છીએ, બધું ન ત્યાગો, અડધું ત્યાગો. અડધી ખીચડી રાખો, અડધી અમને આપો. આપણે ત્રણેય જમી લઈએ, પછી કાલે તો વળી ભગવાન છે. એટલે બધુંય ન ત્યાગો, અડધું ત્યાગો.
આમ શિવજીએ કહ્યું ત્યારે એ ચિતાના પ્રકાશમાં અટહાસ્ય કરતા સ્મશાનમાં ભર્તુહરીએ કહ્યું, ભૂદેવ આપને ખબર નથી હું કોણ છું. 92 લાખ માળવાનો માલિક. મેં 92 લાખ માળવો છોડી દીધો. એમાં ખીચડી છોડવી એટલે શું? પાર્વતીની સામે શંકર ભગવાને જોયું કે હજી આટલી બીમારી બાકી છે, આના મગજમાંથી હજી 92 લાખ માળવો જતો નથી. તબ તક કોઈ ફર્ક નહીં હુઆ. હજી એના માનસમાં એનું શાસન ઘૂમે છે. એ જયારે છૂટશે તબ ક્રાંતિ ઘટ જાયગી. જાનિયા તબ હી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા. તમામ વિષયોમાંથી સાધક સહજ છૂટવા માંડે, જીવની જાગૃતિ થઈ. અને ગુહ મેં હમણાં તને કહ્યું આ બધું મોહ મૂળ છે, પરમાર્થ નથી. પરમાર્થ કેવલ પ્રભુના ચરણમાં છે. મન વચન અને કર્મથી રામ ચરણમાં પ્રેમ કરવો, એના જેવો જગતમાં કોઈ પરમાર્થ નથી. રામનો થઈ જા. હું તને સ્પષ્ટ કરી દઉં, હવે તારા આગળ શું પડદો રાખવો. આ સુતા છે કેવલ સીતાના પતિ અને મારા મોટા ભાઈ જ નથી, એ તો લૌકિક સંબંધ છે. પણ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, આ સાક્ષાત બ્રહ્મ છે. ગુ વેદ અને જેને નેતિ નેતિ કહે છે એ અલખ ઈશ્વર સ્વયં નિરાકારમાંથી નરાકાર થયો છે. દિવ્ય લીલા કરે. ગુહરાજની નિદ્રા ઉડાડી દીધી છે, યાની ગુહરાજને સાવધાન જાગૃત કરી દીધો. લક્ષ્મણજીના શબ્દોએ આમ ચર્ચા કરતા કરતા સવાર પડી ગઈ. વિવેકનું પ્રભાત થયું. સવાર થતા સૌ ભેગા થયા છે, પોતપોતાનું કાર્ય કર્યું છે. ભગવાન રામજીએ ગુહરાજને સૂચના આપી, ભીલોને મોકલી થોડું વડલાનું દૂધ મંગાવો, વટક્ષીર. ગુહના માણસો ગયા, વડલાનું દૂધ લઈ આવ્યા અને ભગવાન રામજીએ પોતાના વાળમાં વડનું દૂધ નાખી અને જયારે જટા બાંધી ત્યારે લક્ષ્મણજી અને સીતાજી નીચે જોઈ શક્યા નહીં. લક્ષ્મણજીએ જટા બાંધી છે, સુમંતના નેત્રમાંથી અશ્રુ શરૂ થયા છે. બાળકની જેમ રડતા સુમંતજીએ પ્રભુના ચરણ પકડી લીધા. મહારાજ હવે હદ થાય છે. મહારાજ દશરથજીનો સંદેશ આપ્યો, પિતાજીએ મને કહ્યું છે 4 દિવસ વનમાં ફેરવી રાઘવને પાછા લઈ આવજો. રામ અવધ પાછા ફરે. રામજીએ કહ્યું, આપ મારા પિતા તુલ્ય છો. ધર્મ અને પરમાર્થની આ જગતમાં જેટલા લોકોએ વ્યાખ્યા કરી એમાંના એક તમે પણ છો. ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરનાર મહાપુરુષ, આપ મને એમ કહેશો કે પિતૃ આજ્ઞા તોડીને ઘરે આવો, કાલે રઘુકુળને કોઈ માફ કરશે? મારા માતા પિતાને કહેજો જરાય ચિંતા ન કરે, અમે એના અનુગ્રહથી 14 વર્ષ સુખી રહીને પાછા આવીશું, એમનું ધ્યાન રાખજો. રામજીએ વિવેકથી ના પાડી. લક્ષ્મણજી માટે કહ્યું ત્યારે લક્ષ્મણ કંઈક કડવા વાક્યો બોલી ગયા. રામજીએ સોગંદ આપીને મનાઈ કરી, લખનનો સંદેશ પિતાજીને કહેશો નહીં. સીતાજી માટે કહ્યું ત્યારે સીતાજી પિતાને સસુરજીને વંદન કરે એમ વંદન કરીને સુમંતજીને કહ્યું, આર્ય નારીનો ધર્મ આપ જાણો છો મહારાજ, અમારી જરાય ચિંતા ન કરે માતા પિતા. હું આર્ય પુત્રની સાથે, લખન ભૈયાની સાથે સદૈવ સુખી રહીશ. અવધિ પૂરી થતા હું પાછી આવીશ. 3 માંથી કોઈ આવવા તૈયાર નથી. સુમંત અસહાય થયા છે. માનસમાં લખ્યું છે, પરાણે ભગવાને સમજીને સુમંતને રથમાં બેસાડ્યા. બરબસ રામ સુમંત્ર પઠાય. રથમાં બેસાડી રથને અવધ તરફ જવાની સૂચના આપી છે. આ રીતે સુમંતજીને ભગવાને સજળ નેત્રે વળાવ્યા અને રામ લખન વૈદેહી ત્રણેય સુરસરી તીર આપ ચલી આયે. ભગવાન બિલકુલ ગંગાના પ્રવાહની પાસે તટ ઉપર આવીને ઉભા છે. અહીંથી રામજીને સામે કિનારે જવું છે, એક નૌકાની જરૂર છે અને અહીંથી ગંગા પાર પ્રકરણનો આરંભ થાય છે. માગી નાવન કે વટ આના, માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ આના. કહી તુમાર મરમ मैं जाना, કહી તુમાર મરમ, કહી તુમાર મરમ मैं जाना, કહી તુમાર.
અહીંથી કેવટ પ્રકરણ શરૂ થાય છે. ઉસ પર જરા ગૌર કરે. કેવટ ઉભો છે, નૌકા છે. ભગવાન રામજીએ નૌકાની માંગણી કરી, ભાઈ અમારે સામે કિનારે જવું છે. સમ્રાટો જેની પાસે માંગે, સ્વયંભૂ મનુ જેવા જેની પાસે માંગે, દેવતાઓ જેની પાસે માંગે, એ પરમાત્મા એક ભીલની પાસે માંગણી કરે. પહેલો જ શબ્દ માંગી. કહ્યું ભાઈ અમને નૌકામાં બેસાડીને સામે કિનારે લઈ જા. અને કેવટે ઇનકાર કર્યો, મહારાજ હું નૌકા નહીં લાવું, હું તમારો મર્મ જાણું છું, મને ખબર છે. ઉભો રહ્યો, ચોખ્ખા શબ્દોમાં ના પાડી, હું આપને નહીં બેસવા દઉં. બે ચાર પ્રશ્નો ઉઠે છે. એક તો કેવટ ભગવાનને પગે લાગતો નથી, વંદન કરતો નથી, બસ મર્દાનગીથી કહે છે મને તમારા મર્મની ખબર છે. બીજું, આ કેવટની નૌકા રામજીએ માંગી અને કેવટે ના પાડી કે હું તમારો મર્મ જાણું છું, હું નૌકામાં નહીં બેસાડું. તો શું એ ગામમાં બીજી નૌકાઓ નહોતી? આની નૌકા નહીં તો બીજી મંગાવી લેવી જોઈતી હતી, પણ આ એક જ નૌકાનો આગ્રહ શું કામ? ત્રીજું, આ માણસ એવા કયા મર્મો જાણતો હતો રામના કે રામજીને ચૂપ થઈ જવું પડ્યું? રામજી કઈ બોલતા જ નથી. અને વાત પણ સાચી, આપણે બહુ બોલ બોલ કરતા હોય ને કોઈ એક માણસ જાણકાર હોય ઉભો થઈને એમ કહે બસ હવે રહેવા દેજો, અમને અંદરની બધી ખબર છે, અમે તમારું અંદરનું બધું જાણીએ છીએ. આપણો મર્મનો ભેદી માણસ કોઈ ઉભો થઈને આપણને કહે તો સ્વાભાવિક આપણે ચૂપ થઈ જવું પડે, આગળ બોલી શકાય નહીં, નહીતર મર્મો ખુલવા માંડે. તો આ માણસ કયા આખા રામચરિત માનસમાં એક વ્યક્તિ એવી નીકળી છે જેને રામજીને ખુલ્લું કહી દીધું હું તમારા મર્મ જાણું, નહીતર આખા રામાયણમાં જ્યાં જોઈએ ત્યાં તુલસીદાસજીએ લખ્યું છે રામના મર્મ કોઈ જાણી ન શકે, બ્રહ્માદિ દેવતાઓ ન જાણી શકે, ઋષિમુનિઓ ન જાણી શકે. અરે 24 કલાક સાથે રહેનાર પંચવટીની અંદર લક્ષ્મણજી પણ